દિવસે ગુજરાત અને ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં પતંગના માધ્યમથી આ તહેવારની ઉજવણી થાય છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પર્વને વૈશ્વિક ઓળખ આપી અને દુનિયાભરના પતંગબાજો ગુજરાતમાં આવે છે. આ પતંગથી લાખો લોકોને રોજગાર પણ મળે છે. પરંતુ મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે કે આ તહેવારની ઉજવણી શાંતિથી અને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કરે અને આ તહેવારની મજા ખૂબ ઉત્સાહથી અને આનંદથી ઉજવે પરિવાર સાથે એવી વિનંતી કરું છું ને શુભેચ્છાઓ પાઠવું છું. આપણે ઉત્તરાયણમાં કોઈ ઘાયલ ન થાય, ટુ વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે એક ખાસ અભિયાન ચલાવ્યું હતું. રાજ્યમાં પછી આ અભિયાન શરૂ થયું, એ બાબતે શું કહેશો? ઉત્તરાયણના તહેવાર અગાઉથી જ લોકો પતંગ ચગાવતા હોય છે એટલે અને પતંગની દોરી બાઇક ચાલકોના ગળામાં અથવા શરીરને લાગવાથી ઘણીવાર લોકો મૃત્યુને પણ પામતા હોય છે. એટલે આવી દુર્ઘટનાઓથી બચવા માટે સેફગાર્ડની મેં મારા સેવાલયથી શરૂઆત કરેલી અને સતત 16-17 દિવસ સુધી 22,000 કરતાં પણ વધારે બાઇકોને આપણે સેફગાર્ડ લગાવ્યા છે. કોઈની એકાદની પણ જિંદગી આનાથી બચી જાય એ મારા માટે મોટું સેવાનું કાર્ય થશે. અને આ કાર્યક્રમના માધ્યમથી આખા ગુજરાતમાં ઘણા સામાજિક કાર્યકર્તાઓએ, રાજકીય કાર્યકર્તાઓએ, શૈક્ષિક સંસ્થાઓએ પણ આનું માંથી પ્રેરણા લઈ અને આ પ્રકારના કાર્યક્રમો ગુજરાતભરમાં કરેલા છે. એ સૌને પણ આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું અને આવતા વર્ષે આ મુહિમ સમગ્ર ગુજરાતમાં બધા લોકો કરે જેથી કરીને અકસ્માત નિવારી શકાય એવા પ્રયત્નો થાય.